જોવા જાય તો કારણ કે અદ્ભુત પ્રેમ છે ભાઈ અને બહેન, બાપ અને દીકરી. બાપુ આ જે પાત્ર છે ને એને કોઈ વર્ણન થઈ શકે એમ નથી, પરંતુ કાલે આ પવિત્ર તહેવાર છે એને લઈને બાપુ મને વાત કરવી છે. તમારી ઘરે ઘણી બધી એવી વાતો ધરબાયેલી છે કે ક્યાંક ને ક્યાંક એની ધરબાયેલી છે, તો બાપુ એની વાત કરો. રક્ષાબંધન એટલે શું? મારી દુઃખ હરણી કોણ દેવી અન મારી કરણી કરને સહાય એ પણ જાહર જુગમાં તું જોગણી હે મારી પરગટ પીઠળિયા મોઢે બોલુમાં પણ હું મોઢે બોલુમાં તા તો મારું હાથે નાનપણ સાંભળે એ પછી મલો બધાની મજા મને કડવી લાગે કાગડા. મિત્રો, કાલે રક્ષાબંધન માટે ઘણા કવિઓએ બેન વિશે, બાપ દીકરી વિશે, મા દીકરા વિશે, પતિ પત્ની વિશે. મિત્રો, જોઈ પ્રેમ હોય તો ભાઈ અને બહેનનો હેલ ભરીને આવતી હોય, ઠે લાગે નખ નીકળી જાય. નખ નીકળી ગયા પછી એમાં લોહી નીકળતું હોય અને પડતા પડતા એમ કે ખમા મારા ભાઈને. મિત્રો, આ બેનની તાગાઈ એ 18 વરાળ રક્ષાબંધન બને એટલું બહેનું દીકરીને આપજો. બાપ, દીકરી તો દીકરી છે. મિત્રો, જેને અહીંયા દીકરી નથી એ આંગણું નથી, શમશાન છે. મોગલ એમ કે છે. કદાચ તમે કાકા મોટાબાના 5 ભાઈ હોય કે 10 ભાઈ હોય ને એક દીકરી હોય તો એ પરિવાર કહેવામાં આવે છે. જેના આંગણે દીકરી નથી એ આંગણું નથી, અપવિત્ર આંગણું છે. બાપ, દીકરી એક લક્ષ્મીનું પાત્ર છે. દીકરી એક દેશની ભવાની છે. દીકરી એક પૂજને લાયક છે. દીકરી એક સમાજમાં દીકરા દેવા વાળી છે. દીકરી એક ઇજ્જતના વાવેતર હોવા વાળી છે. જે બાપની સંપત્તિ હોય એને ઠોકર મારી અને જૂના ઝૂંપડામાં જીવ પોરવી દે આ દીકરી. મિત્રો, મારા અને તમારા ઘરે જે આપણે દીકરીને પરણાવી છે ને, પછી 10 આંગળીના થાપા દઈ જાય છે. એનું કારણ શું છે? કે બાપુજી, તમારી કરોડો રૂપિયાની સંપત્તિ તમને હક અને મારે હરામ. આ દીકરી એ 18 વરાળ બને એટલું દીકરીને રાજી કરો, બેનને રાજી કરો, ભૂઈને રાજી કરો, ભાણેજને રાજી કરો. મોગલ તમારા ઘરમાં અંધન નહીં ખૂટવા દે. રક્ષાબંધન એનો મહિમા છે. મિત્રો, રૂપિયાવાળા હશે, બહેનો હશે, ભાઈઓ હશે, એ તો એકાબીજાને મીઠાઈ ખવડાવશે, ભાતીગળ રાખડીઓ બાંધશે. પણ જેને ઉપર આપ અને નીચી ધતરી, જેનું જગતમાં કોઈ છે નહીં, મા બાપ નથી, કાકા કુટુંબ નથી, હગા વાલા કોઈ નથી, આવા નોંધારા જે ભાઈ બહેન હશે એનું કોણ હશે? મિત્રો, હું એક ભાઈ બહેનના હેતની વાત કરી રહ્યો છું, એક રક્ષાબંધનની વાત કરી રહ્યો છું. વાતે સાચી છે. કહેવત છે આપણામાં કે
બાળોતિયાનું બળેલ કોઈ દી ઠાઠડીએ ઠરે નહીં. કારણ કવિએ એના માટે કલમ નીચે મૂકી દીધી. પણ ઉદર રહેતા બાપ ગયો, ઉદર રહેતા બાપ ગયો ને જન્મતા મોઈ માં. પણ ગણવિત છે એ ઓલા ગણાય પણ છે ગા. પણ ગણવિત છે અરે વો તો ગણાય પણ છે ગા. જેને મા બાપ નથી, જેને કુટુંબ નથી, જેને ઉપર આપને નીચે ધરતી છે, આવા નોધારા ભાઈ બહેન 5 વર્ષનો ભાઈ અને 7 વર્ષની બેન નાનપણમાં માવતરો મૂકીને મરી ગયેલા. જ્યાં જાય એને જાકારો મળે, કોઈ એને આવકારો ન આપે. મિત્રો, માણસને માથે દુઃખ પડે છે ને ત્યારે લુગડું પણ પોતાનું નથી થતું. ભાઈ બેન, 5 વર્ષનો ભાઈ 7 વર્ષની બેન જ્યાં જાય એને જાકારો મળતો હતો. હે 18 વર્ષ આ મા બાપ વિનાના ભાઈ બહેનની વાત છે. આ રક્ષાબંધનની વાત આવે છે. હે 18 વર્ષ તમે સિરિયલ જોવો છો, પણ જે આપણી સંસ્કૃતિ છે, આપણી ભાતીગળ છે, આપણી પરંપરા છે એ જાળવજો. આ સિરિયલ તો ધંધા લઈને બેઠ્યું છે. પણ આવા શબ્દો તમે સાંભળશો તો તમારે કોઈ નહીં, જ્યાં જાય એને જાકારો. શું કીધું? એનો ધારા હાલા ભાઈ બેન મોસાળ. આહા, આ નોધારા ક્યાં જાય? કોઈ આવકારો ન દે. ક્યાં જાવું ભાઈ? ક્યાં જઈશું? 7 વર્ષની બેન, 5 વર્ષનો ભાઈ. કોકે કીધું બેન, કારણ નવલા નવરતા આવ્યા અને દીકરી જ્યારે માથે ગરબો લઈને નીકળીને કાખમાં ભાઈને તેડ્યો છે. કોકે પૂછ્યું બેન તું ગરબે જાસ તો ગરબો હરખો નથી રહેતો, ભાઈને તું તેડવા જાસ તો ગરબો માથે હરખો નતો રહેતો, અને ગરબાને હરખો કરવા જાસ તો ભાઈ નથી. તો એ કરતા તારા ભાઈને તું ઘરે મૂકીને આવીને. તેની આ ભારતની ભવાની દીકરી એટલું બોલી હતી. ચિત્રે હાલ, ઉઘાડા પગ, તૂટેલ લુગડા, લટુરિયા વાળ. એટલું કીધું કે ભાઈ મારા ભાઈને હું ક્યાં મૂકીને આવું? અમારે મા બાપ નથી, અમારે ઘર નથી. મારા ભાઈને હું ક્યાં મૂકીને આવું? સાંભળેલા માણસે હળી કાઢીને કીધું બેન તને દુઃખ લાગ્યું, મને માફ કરી દે બેન. મને ખબર નથી બેટા કે તારા મા બાપ નથી, કે અમારે મા બાપ નથી, અમારું કોઈ નથી. મારા ભાઈને હું ઘરે મૂકીને ક્યાંથી ને આવું? આવા ભાઈ બેન દરિયાના કાંઠે રમે છે, જ્યાં જાય એને જાકારો. ક્યાં જાવું? ભાઈ બેન દરિયાના કાંઠે રમે છે. રમતા રમતા બેન ભાઈને એમ કહે છે કે ભાઈ મને ઢીંગલી લઈ દઈશ? 5 વર્ષનો ભાઈ એમ બોલો બેન હાલ હું તને ઢીંગલી લઈ દઉં. દરિયાના કાંઠે રમતા હતા ભાઈ બેન. એ દરિયાના જે સખલા હતા એ ભાઈએ સડીની ખસી આમ ખિસ્સાની માલકોર મૂક્યા. 2 મુઠ્ઠી હખલા ભરી ખિસ્સામાં મૂક્યા કે ભાઈ મને ઢીંગલી લઈ દઈશ? કે હા બેન હાલ. 5 વર્ષનો ભાઈ તેથી 18 વર્ષનો ને એવો લાગતો હતો. મોર હાલતો થયો
કે જાણે ભાઈ જાની બેનનો કરિયાવર ઓરવા જતો હોય એવો રૂડો લાગતો હતો. બે ભાઈ બહેન ગયા અને કિંમતી ઢીંગલી જે બજારની માલિકો દુકાન હતી ત્યાં જઈને પગથિયા કાટ ચડી ગયા. વેપારીને કીધું કે જે આ ઢીંગલી છે એની કિંમત કે તો બહુ એના મૂળ ઘણાય છે, બહુ અતિ કિંમતી છે, એ ઢીંગલી મારી બેનને આપી દો. વેપારી જોઈ રહ્યો, ઢીંગલી ચોકસમાંથી ઉતારી ભાઈને કીધું લ્યો, બેનના હાથમાં આપી દીધી. બેન ગમે છે ને ઢીંગલી? કે આ મારા વીરા. વેપારીને કીધું સડીના ખિસ્સામાંથી હંખલાની 2 મુઠ્ઠી કાઢીને મૂક્યા ટેબલ માથે. કીધું વેપારીને કે જે ઢીંગલીની કિંમત થાય એ આ હંખલા એટલા લઈ લ્યો, બાકીના મને પાછા આપો. વેપારી જોઈ રહ્યો, ઓહો. વેપારીને એમ થયું જો હું આને ના પાડીશ કે આ હંખલાની આવી કિંમતી ઢીંગલી ન આવે તો આ ભાઈ બહેનનો પ્રેમ તૂટી જાય છે, ભાઈ બહેનનું હેત તૂટી જાય છે અને ભાઈ બહેનની જોડી વિખાઈ જાય છે. ભાઈ રાજી રહીએ એટલા ખાતર વેપારીએ થોડા હંખલા લીધા ને બીજા પાસા દીધા કે લ્યો ભાઈ આ હંખલા. ઢીંગલીની કિંમત આવી ગઈ કે હા. જોઈ રહ્યો વેપારીઓ, ખાનદાન વેપારી, પણ જેની સામે વેપારીઓ તો એનાથી રહેવાનું ને એને કીધું કે ભલા માણા તને શરમ નો આવી કિંમતી ઢીંગલી એક સખલામાં દઈ દીધી, તને શરમ નો આવી? કે ભાઈ તારે માન ને મારે માન કિંમતી ઢીંગલી હતી, પણ એના માટે ભાઈ બહેન માટે તો સંપત્તિ હતી, અને હું જો એને ના પાડું કે હંખલાની ઢીંગલી ન આવે તો જગતની માલકો ભાઈ બહેનના હેત ન રહે, ભાઈ બહેન વિખુટા પડી જાય. બાકી મને વિશ્વાસ છે એ 5 વર્ષના દીકરાને જેથી આ ઢીંગલીની કિંમત છે ને એને દેખાય છે ને તેથી મારા અહીંયા 3 ગણા રૂપિયા દઈ જાય છે, આવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. વેપારી કે હે ભાઈ બહેન મહેનત મજૂરી કરે છે, જ્યાં ટુકડો આપે, કોઈ રોટલો આપે, એના કામ કરે. પછી બેને ભાઈએ વિચાર કર્યો કેટલા દિવસ આપણે આમ નામ કાઢશું, કેટલા દિવસ આપણે હેરાન થશું. ભાઈ ક્યાં જવું? કે બેન કોઈ આપણું નથી. શું કે છે બેન? ભાઈને કહે છે કે ભાઈ આપણે કોઈ નથી. શું કીધું? શું કે છે? એ જી મારે ઉપર નીચે રે એ ધરતી ને ઉપર આપ, એ આધાર મારે એક તારો રે. હે ભાઈ ક્યાં જઈશું? મારે તો આધાર તું છો મારા વિહામાં. ક્યાં જાઉં? મારો આધાર તો તું છો મારા વિહામાં. બેન તું કહેતી હતી ને આપણે એક મામા છે, કે વાત હાથી ભાઈ મામા છે, પણ ખૂબ સેટે થાય. કાંઈ વાંધો નહીં બેન, આપણા કહેવત છે ને વિવાહ તો મોહાળો. બેન હાલને આપણે વ્યા જાય. હવે આપણે જગતના તુકારા અને માર્યું કેટલીક ખાઈશું. વાત સાચી છે, પણ વીરા આજે રક્ષાબંધન છે, તે મને ઢીંગલી લઈ દીધી, હું તને રાખડી બાંધું. ભાઈ પોતાનું બોપટી હતી લુગડાની, અંબોડાની માલખોર, ચિત્રું જેને કહેવાય છે, બોપટી નતું ચિત્રું હતું, દીકરીના લટુરિયા વાળ, એમાં બોપટી છોડી અને એના 2 ભાગ કરી અને ભાઈના કાંડે બાંધે છે. દરિયાદેવના જે રેતી છે, દરિયાદેવનું જેને કહેવાય પાણી છે, એનો ભાઈને સાંડલો કરે છે. બેન દુખણા લે છે. શું હતું એને ભાઈ? કાંઈ નતું, લુગડું હગું નતું. શું કહે છે ભાઈ? હવે થોડોક તું સમજણો થયો છે ભાઈ, હું તને રાખડી બાંધું. શું કહે છે ભાઈને દુખણા લીધા બેને? બેને તે બાંધીએ ને રાખડીને તમે
જુગ જુગ જીવજો વીર રે, વીર તને ખમ્મા કમારે. ભાઈ હું તને એવી રાખડી બાંધું છું કે માતાજી તને કરોડો રહનો કરે. બેને તે બાંધીએ ને રાખડીને તમે, જુગ જુગ જીવજો વીર રે, વીર તને ખમ્મા કમારે. આશીષ આપું છું તને એટલી કે વીરા, જુગ જુગ જીવજો વીર રે, વીર તને ખમ્મા કમારે, ખમ્મા કમારે. બેને રાખડી બાંધી કેટલી કરી ભાઈ બહેન ને નોંધારા, કેટલી કરી કે જ્યાં જાય એને જાકારો મળે. ભાઈ બેન બે જ. ભાઈ થોડોક હમંદણો થયો, કીધું બેન આપણે એક કરી સેટા સેટા મામા થાય છે, 8-10 પેઢી અહીંયા વયા જાય, પણ મામી આપણને રાખશે? કાંઈ વાંધો નહીં, જગતના તુકારાને માર્યું ખાય છે ભાઈ, તો મામીનો માર ખાઈશું. આપણે અહીંયા વયા જાય. હવે ભાઈ આપણે કેટલાથી ભાટકશું? મિત્રો આને દુઃખ કહેવાય. જેને દુઃખ પડ્યું એને બધી ખબર હોય. ભાઈ બહેન 7 વર્ષની 5 વર્ષનો ભાઈ જ્યાં જાય એને જાકારો મળતો થાય. 18 વરાળ ભાઈ બહેન હાલતા થયા, મહલનો માર્ગ લીધો. કવિ શું કહે છે? શું કહે છે? ભાઈ બહેન હાલા રે એ મોસાળ, મામી દુઃખ દેશે રે અપાર રોવે, નાના નાના બાળ એ માડી ના જાયા, બેન ના રે મેણા તારે ભાંગ. મામાને અહીંયા જાય છે. હા બેન, ભાઈ બેન હાલા રે એ મોસાળ, મામી દુઃખ દેશે રે અપાર રોવે, નાના નાના બાળ એ માડી ના જાયા, બેન ના રે મેણા તારે ભાંગ. નોધારા હેલા જાય છે. એ નોધારા હાલા ભાઈ ને બેન, નોધારા હાલા ભાઈ ને બેન, આધાર્ય ને એક જ છે તારો. અમે નોધારા જાય છે મારા નાથ, હવે આધાર એક તારો છે. ધ્યાન રાખજે બાપ. મામાના ઘરે જઈને ભાઈ બહેન ઉભા રહ્યા, ધ્રુજવા માંડ્યા. મામો રાખશે નહીં રાખે, રાખશે નહીં રાખે. મિત્રો રૂપિયા વાળાના ઘરે તમે જાઓ તો ગરીબાઈ બહુ ધ્રુજેશ. જરીક તમે જાય આમ બેલ ખખડાવો, હાકળ ખખડાવો, બેલ મારો, તે ગરીબાઈ ધ્રુજે. આ આપણને આવકારો દેશે કે નહીં દે? મિત્રો ગરીબાઈ બહુ મુંજાય છે. રૂપિયાવાળાને ત્યાં જાય અને બેલ મારે અથવા ખાંકળ ખખડાવે ને, ગરીબાઈ ધ્રુજતી હોય કે રાખશે કે નહીં રાખે, હા પાડશે કે નહીં પાડે. ધ્રુજવા માંડ્યા ભાઈ બહેન. મામો અણહાર ઉપર ઓળખી ગયો, આવો મારા ભાણેજ. રાજી થયા, ખૂબ રાજી થયા. ઘરવાળીને કીધું, હા ભીડું આ આપણા ભાણેજ છે, આનું ધ્યાન રાખો. મા બાપ નાના છે, મોહાળ છે નહીં. મામાએ તો આવકારો દીધો, પણ મામી જેમ દુઃખ દેવાની શરૂઆત કરતી હોય, ભાઈની ઉપર કાળી મજૂરી અને બેનના ઉપર ઘરના કામ. પણ કેવા કામ? ભાઈ લાવે લાકડાના એ જ ભારા, બેની રોજ પાણીડાની હારા, સતાયે મામી કે રામા.
મામી કે રામા એ માડી ના જાયા બેન ના રે મેણા તારે ભાંગવા. ભાઈ કાળી મજૂરી કરે, મહેનત કરે, બેન ઘરના કામ કરે, પાણી ભરે, પણ છતાંય એને મામી મારતી હતી. પણ ભાઈને મારે એટલે બેન આડી પડી જાય. મામી મારા ભાઈને ન મારશો, મામી મને મારો પણ મારા ભાઈને ન મારો. આ બેન આડી પડી જાય, રૂમમાં પૂરી દે, ખાવા ન દે, પીવા ન દે, રૂમની માલકોર પૂરી દે, બહારથી આડી હાકળ દઈ દે. અને કવિ કહે છે, શું કહે છે? ખૂણામાં રોવે નાના અજબાળ એને કોણ લે સંભાળ પ્રભુ તારો છે આધાર. એ ખૂણામાં રોવે નાના અજબાળ એને કોણ લે સંભાળ પ્રભુ તારો છે આધાર. એ માડી ના જાયા બેન ના રે મેણા તારે ભાંગવા. ભાઈ રોતો એટલે બેન આશ્વાસન દે, બેન રોતી હોય તો ભાઈ આશ્વાસન દે, ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે કાલે મોટા થઈ જઈશું ભાઈ, કાયમ આપણી ઉપર દુઃખ નહીં રહે ભાઈ. એ 18 વરાણ આવા કોઈ પણ ભાઈ બહેન હોય ને એને સાચવજો, એનું ધ્યાન રાખશો તો મોગલે આવવાની જરૂર નથી. મિત્રો આ એક દુખિયારા ભાઈ બહેનની વાત છે, આ રક્ષાબંધનની વાત છે. મિત્રો જેને મા બાપ નથી એનું ધ્યાન રાખજો. કોઈ પણ વરણની દીકરી હોય બાપ જાય થામું ન જોઈશું. કોઈ પણ વરણની દીકરો દીકરી હોય આવા નોધારા એનું ધ્યાન રાખજો અને એને તમે ઇજ્જત કરજો અને એને તમે હાસ્યવશો તો વરવાળી આવવાની જરૂર નથી. ભાઈ એટલું કહેશે બેન હવે આપણે કેટલોક માર ખાઈશું મામીનો, હવે કેટલુંક સહન કરીશું. મહિના દિવસો ગયા, મહિના ગયા, વર્ષો ગયા, ભાઈ મોટો થઈ ગયો, બેન મોટી થઈ ગઈ. ભાઈને એમ થઈ ગયો કે હવે મારી બેનના હું લગ્ન કરી નાખું. મિત્રો આ બેન મારી બેનના હું લગ્ન કરી નાખું, પણ કોઈ નથી, એનો ઈશ્વર છે. અરે કોઈ નથી, એનો ઈશ્વર છે. બેનના જેને કહેવાય વ્યવહાર નક્કી કર્યો, તાત્કાલિક લગ્ન લીધા. કીધું હામલા માળે કે અમારે હક્કોણ અને લગ્ન બધું હારે જોઈએ. ભાઈ રાજી થઈ ગયો, ઉપરવાળાએ અમારી ઉપર દયા કરી, ભાઈ રાજી થયો. મિત્રો બેનના લગ્ન લીધા, ભાઈ આવે છે, બેન રોવા માંડી. કેમ બેન? કે ભાઈ હક્કોનું ગીત બોલવા કોઈ નથી આવ્યું મારું. કેટલી કરી ભાઈ, એક બાજુ મામીના માર, ઘરના કામ, અને કોઈ હક્કોનું ગીત બોલવા નથી આવ્યું, કોઈને આવવા નથી દેતી. ભાઈ પરમાત્માને કહેજો કોઈને દુખી ન રાખે, કોઈને દુખી ન કરે. ભાઈ આપણે તો સહી, પણ બીજાને કોઈને દુખી ન કરે. બેન તારા લગ્ન ગીત હું બોલું. ભાઈ કહે છે બેન હું બોલું. મિત્રો આ હું એક એક કડી આમાં જોડતો આવું છું. અને ભાઈ બેનનો હાથ પકડી એટલું બોલ્યો કે મારા બેનના હાથ કહેવા છે, મારી બેનના હાથ કહેવા છે. બેનના શરીર ઉપર સારું લુગડું નથી, કોઈ દાગીનો નથી, કામ કરી કરીને બેનના હાથમાં સાળા પડી ગયા છે, પણ છતાંય ભાઈ બેનને રીઝવે. શું કહે છે? શું કહે છે? મારી બેનના એ હાથોડિયા દોરલા એને
ભાઈનો નથી, પણ બેનને ખોટું લાગે ખુદ ભાઈ બેનના લગ્ન ગીત બોલે. હે 18 વરણ સપૂતો, જેને માથે દુઃખ પડ્યું એને ખબર હોય આને દુઃખ કહેવાય. કે ભાઈ બેન રદડી રદડી મોટા થયા, મજૂરીઓ કરી કાળી, અને છતાંય બેનના કોઈ લગ્ન ગીતમાં કોઈ શકનનું ગીત નથી ગાયું. અને બેનના લગ્નના ગીત ભાઈ બોલે છે. આથી તો ગરીબાઈ કેટલી નહીં હોય. શું કરવું? બેનની જાન આવી, એને આવકારો આપ્યો, 4 મંગળ ફેર્યા. ભાઈએ જવતર હોયમાં જાનને રવાના કરી. પણ ભાઈને એમ થયું કે હવે આવી હિતાવળી બેન હોય ને હવે મારે રહેવાય નહીં. હવે મારે મામીના કેટલાક મેણા સહન કરવા, દુઃખ સહન કરવા. હવે આવી હેતાળી બેન મૂકીને હવે મારે અહીંયા રહેવાય નહીં મામાના ગામ. હવે મારે પણ હવે ગમે અહીંયા વ્યૂ જવું છે. શું કહે છે કે બેનને વળાવી સાસરે, બેનને વળાવી સાસરે, ભાઈ ગયો પરદેશ. પણ ઘણવીત છે એ હજી ઘણા જો પડશે ગામ. પણ ઘણવીત છે અરે વો તો ઘણા પડશે ગામ. હવે નો રેવાય, આવી બેનને મૂકીને હવે નો રેવાય. બેન હારે ગઈ, ભાઈ પરદેશ ગયો. મિત્રો, જુનાગઢથી તમે કચ્છમાં આવો એટલે આને પરદેશ કહેતા આપણે. પણ સંસ્કૃતિનો ભોંહળીઓ વાળી નાખ્યો. ભાઈ પરદેશ વયો ગયો અને અહીંયા બન્યું એવું, બેન હારે ગઈ પરણી. પણ બેનની માથે દુઃખ એક પછી એક મંડ્યું પડવા. બેનને ખાવા દે નહીં, બેનની ઉપર માર, કાળી કામ મજૂરી, કાળી મજૂરી અને કાળી માર્યું હતી. એની સાસુ અને નણંદ એને મારતી હતી, જેઠ જેઠાણી મારતી હતી. ક્યાં જાઉં? બેનની ઉપર દુઃખ. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 7 8 વર્ષના વાણા વયા ગયા. 8 વર્ષના વાણા વયા ગયા. રક્ષાબંધન આવી અને એની નણંદે બેનને એમ કીધું કે આજ તો તારો ભાઈ આવશે ને. એ ન ભાઈ, આજ તો તારો ભાઈ આવશે ને. મિત્રો, દીકરી માર સહન કરશે, દુઃખ સહન કરશે, ભૂખ સહન કરશે, પણ ભારતની કોઈ પણ વર્ણની દીકરી નભાઈ શબ્દ સહન નહીં કરે. નભાઈ કીધું, તારે ક્યાં ભાઈ છે? તારો ભાઈ હોય તો કોકની આવે નહીં. આ 9 10 વર્ષના વાણા વાયા છે. નભાઈ છો તું, તારો ભાઈ હોય તો કોકની તો તારી સંભાળ લે ને. આજે રક્ષાબંધન છે, જો તારો ભાઈ હોય તો આવે નહીં. અને કોક એમ કહેતું તું હશે તો ક્યાંક રખડતો હશે, ભટકતો હશે, ભિખારી હશે. તઈ બેનને એમ થયું, હો એક વાર જો મારો ભાઈ આવી જાય ને તો હું એને રાખડી બાંધીને 10 આંગળીઓના ટાચકા ફોડું. ભાઈ આવી જા બાપ, મારે મેણા નથી સહન થતા. નભાઈ શબ્દ કીધો. સ્ત્રી નભાઈ શબ્દો ન સહન કરી શકે. નાના ભાણેજરા છે કરે એ વખતની મર્યાદા. કારણ કે તેથી પાણી માણસ સીમાડામાં ભરવા જતા, પાધરમાં ભરવા જતા. પાણી ભરવા ગઈ, હાથમાં રાખડી રહી કે આજ તો મારો ભાઈ આવતો હશે, આજ રક્ષાબંધન છે. પણ એની પહેલા બેને એક કાગળ લખી અને વટે માર્ગુને આપ્યો બેને કે આ મારા ભાઈને ઓળખી લેજો, પાણી હરળે એનું કીધું છે ને, ઓળખી લેજો. જ્યારે ભાઈ બહેનને તેડવા જાય છે ત્યારે પાદરમાં માણસો બેઠા એટલું કીધું, અજાણા માણસ જોઈને કે ભાઈ રામ, કે રામ. એ રામકારામાં ઓળખી કે આ રામકારો મારા પિયરનો છે. આ કેની વાત થઈ? ભાઈ બહેનને તેડવા ગયો એની વાત. શું કીધું? એ ઓળખો વીરને ઓળખો
હે મારા બાપોની બોલી વીરને ઓળખો. બોલે છે મારો બાપ બોલતો એવું લાગે છે, પણ મર્યાદાથી રાતનો ઘૂમતો હતો. 4-5 દીકરીઓ પાણી ભરવા જતી હતી, એમાં વટલી પાણી યારે વીરને ઓળખ્યો. જોવો તો ખરા મિત્રો, પણ આને તો એ નતું. એકલી આજ રક્ષાબંધન છે, આજ મારો ભાઈ આવશે. અને બન્યું એવું કે જે માણસ જાતા હતા એ માણસે બેનના અણહાર ઉપર ભાઈને કાગળ આપ્યો કે આ તમારી બેને દીધો છે અને રક્ષાબંધનના દિવસે તમે ભોગી જાયજો. કાગળ મળતા ભાઈ મેંડો હાલવાઓ, રાત દિવસ મેંડો હાલવા ભાઈ કે આજ રક્ષાબંધન છે, મારી બેન પાસે હું ભોગી જાઉં. દુખિયારી બેન, હું ગયો નથી પણ મજબૂરી ક્યાં જાઉં. કાગળ મળતાની હારે ભાઈ હાલતો થયો. રાત દિવસ હાલતા હાલતા થાકી જાય, અહીંયા હોઈ જાય. બેનનું જે કાંઈ પોતે મહેનત કરી હતી એમાંથી બેન હાથે વસ્તુ લીધી હતી, ચૂંદડી દાગીના, અને હાલતો થયો. અને આજે રક્ષાબંધન છે અને બેન ગઈ પાણી ભરવા. પાણી ભરવા ગઈ એટલે બેનને એમ થયું પાથરમાં આવતો હોય છે, સીમાડામાં આવતો હોય છે, હું ઝાડ માથે ચડું. બેન ઝાડ માથે ચડી. મેં તમને કીધું ને, પણ કર મેં લખ્યો કીર્તાર. અરે હું તો ચટી નાઈ ચૂકે નહીં, પણ હુનાર કરો હજાર. અરે હું તો આખર ના યાદ આવે, હુનાર કરો હજાર. અરે હું તો આખર ના યાદ આવે. બેન ઝાડવે ચડે છે કે ઝાડવા માથે ચડી જોઉં કદાચ મારો ભાઈ આવતો હશે તો હું ઓળખી જઈશ. ઝાડવે ચડી, પણ આ તો ભાઈના ધ્યાનમાં બેન ઝાડવે ચડીશ. નાના ઘરે છોકરાઓ છે, આજ છોકરાઓ રાજી થાય કે આજ મામા આવશે, મામા આવશે. આજ મા આપણી મામાને રાખડી બાંધશે, મામા આવશે, આપણા હાથે રમકડા લઈ આવશે. આજ બેન મામાને રાખડી બાંધશે, મામા આપણા હાથે મીઠાઈ લઈ આવશે, લુગડા લઈ આવશે. ભાણેજડા રાજી થાય, કારણ કે ભાણેજડાએ મામાને જોયો નથી, રાજી થાય. બેન ઝાડવે ચડે છે એમ બેનને ખબર નથી પાછળ કાળું તોડો હાપ ચડે છે. જેમ જેમ બેન ઝાડે ચડતી જાય છે, થડે ચડતી જાય છે, વાહે કાળું તો હાપ ચડે છે. બેનને ખબર નથી. શું કીધું? એટલામાં નીકળ્યો કાળુડો, એ જ નાગ જોઈ રહ્યો કરડવાનો લાગ. એને ડસ દીધો છે તો કોઈ બાપલિયા કાળ પૂગી ગયો, ભાઈની વાત જોતે છે અને ઝાડવે ઝાડવે સાપ ચડે છે અને બેન આમ બીટ માંડે છે અને બેનને પગમાં ડક દીધો કાળા નાગે. ઓહો, કાળુતરો પૂગી ગયો. છેલ્લે ભાઈ બેન મળે તને મંજૂર નથી અને ડક દીધો અને ઉપરથી બેને દેહને પડતો મૂક્યો, હાથમાં રાખડી. ભાઈ 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 કરતો દેહ મૂકી દીધો એટલો બેને. પણ શું કીધું? એટલામાં નીકળ્યો કાળુડો, નાગ જોઈ રહ્યો કરડવાનો લાગ. એને ડસ દીધો છે તો હે માડી ના જાયા બેન ના રે મેણા તારે ભાંગવા. ભાઈ ભાઈ કરતો દેહ હેઠો મૂક્યો. તાળવે બેન નો જીવ સડી ગયો. ભાઈ તો નો આવ્યો, હાથમાં રાખડી રહી ગઈ, પણ એને ચિંતા થઈ.
કે મારા સંતાનનું કોણ ધ્યાન રાખશે. બેનને મગજમાં ચિંતા ચડી ગઈ. બેનનો જીવ તાળવે ચડી ગયો. ભાઈને પાદરમાં આવવું, સીમાડામાં આવવું, બેનનો જીવ તાળવે ચોટી ગયો અને ચોરીની ચિંતા થાય. મોતે નાડું માંડ્યું જબ જડાફા ખાય, એને ચોરીની ચિંતા થાય. એને કેમ વિહરીએ કાગડા, મારા નાના બટલા એનું કોણ ધ્યાન રાખશે. બેનનો જીવ તાળવે ચડી ગયો. શું કીધું? એ જ મારા નાના નાના એ જ બાળ, એને કોણ લે સંભાળ. પ્રભુ તારો છે આધાર. એ જ મારા નાના નાના એ જ બાળ, એને કોણ લે સંભાળ. પ્રભુ તારો છે આધાર. એ માડી ના જાયા બેન ના રે ભેણા, તારે ભાંગવા. બેનના ખોળિયામાંથી જીવ ઉડી ગયો. ભાઈ ભાઈ કરતા અને ખબર પડી. બેનને ઘરે લઈ ગયા. માથે છોકરા ટળવળવા માંડ્યા. ઓહો, માં કરવા માંડ્યા. માં શું થયું તને? માં તને શું થયું? કોકે કીધું બેન ભાઈની વાટ જોતી હતી. ઝાડવા ઉપરથી એને નાગે ડખ દીધો અને દેહને પડતો મૂક્યો. હાથમાં રાખડી. પણ કીધું ને કે જે બાળોતિયાનું બળેલ હોય ને ઠાઠડીએ ન ઠરે. જલ તૈયારી કરો, એની ક્રિયા કરો. ભાણે જરા રોવે છે નાના નાના, એને કોણ સંભાળે? એને કોણ સાના રાખે? એ જ મારા નાના નાના એ જ બાળ, એને કોનો છે આધાર. પ્રભુ તારો છે આધાર. એ માડી ના જાયા બેન ના રે મેણા, તારે ભાંગવા. માં મીઠા કરવા છોકરાઓ તડફડવા મીઠા માથે. માનું ખોળ્યું. બેનની અંતિમ ક્રિયાની વિદાય થઈ. ડાકુ આવ્યા. બેનને શમશાન નીકળી હાલતી થઈ. 1, 2, 3 અને ચોથા વિહામે બેન ઊભી રહી ગઈ. મિત્રો, પહેલો વિહામો ઘરનું, બીજો આંગણું, ત્રીજો ગાયનો ગોંદરો અને ચોથો શમશાન. ચોથા પોરે બેન આવી ગઈ અને ડાકુ દાન દીધો. ઓહો, એ દુઃખ બેનને અગ્નિ સાપવામાં આવી. લગાડવામાં નહીં મિત્રો, અગ્નિ સાપવામાં આવે છે. હે 18 વરાણ, આવા દુખિયારાનું ધ્યાન રાખજો બાપ. કાલે રક્ષાબંધન છે. શું કીધું? શું કહે છે? સોનલા એ સરખી બેનની છે બળે રૂપલા એ સરખી બેનની એ રાખજો. રૂપલા એ સરખી બેનની રાખજો. આ બાળી એ જાળીને દાગો ઘરે આવ્યા. એવા પાળી એ જાળીને દાગો ભાઈ આવ્યો સીમાડામાં થી
ગામના પાદરમાં ચિતા હળગે છે. કોકને પૂછ્યું કે કેની ચિતા હળગે છે, મને કહેશો? કોઈ જવાબ નથી આપતું. મિત્રો, આ નોધારા ભાઈ બહેન કોઈ જવાબ નથી આપતું. ભાઈને એમ થઈ ગયું આ ચિતા બળે છે, પણ મને સંકેત થાય છે આ મારી બહેનની જ હોય. કોઈ જવાબ નથી આપતો. ભાઈને એમ થયું બેન મારી આગામના હારે છે, હાથું છે, પણ કઈ વાંધો નહીં. ડાકુની વાહે હું વયો જાઉં, મને ખબર પડી જાય છે કે આ ઘર કેનું છે. કોઈ એને આ ઘર નથી ચીંધતું. મિત્રો, ઘરે ગયો પણ બેનની અણહાર ઉપરથી મામાને ભાણેદરા ઓળખી ગયા. મામા મામા મામા. બહુ વાર લાગી મામા, બહુ વાર લાગી મામા. મારી માં રાખડી લઈને હામી આલી હતી, તમે દેખાણા નહીં. મારી માં જાળવે ચડી મામા, અને જાળવે અને કાળુતરાએ ડક દીધો મામા, અને મારી માએ દેહને ઝાડ ઉપરથી પડતો મૂક્યો મામા. એ ચિત્તા બળે ને મારી માની છે મામા. ઓહો, ભાણેજરા મામાને આશ્વાસન દેવા માંડ્યા. એ અઢારે વરાણ આ નગુણો સમાજ કેટલો છે. ના 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 ના, ભાણેજરા આશ્વાસન આપવા માંડ્યા. મામા, હવે રોવાનું રહેવા દો. જે ચિતા બળે છે મારી માની છે, તમારી બેનની છે. ઓહો, પણ બેન માટે ભાઈ જે દાગીનો લાવ્યો હતો ને, એ લઈ અને પાદરની માલકોરે એક બાજુ બેનની ચિતા હળગે છે, બીજી બાજુ ભાઈએ પોતાની ચિતા ચાલુ કરી. બેન માટે જે કાયદર દાગીનો લાવ્યો હતો, ભાઈ એક બાજુ ચિતા પોતાની તૈયાર કરી, અગ્નિ પ્રગટાવી, અને ભાઈ એમાં ચિતામાંથી બોલે છે હામી બેનની ચિતા. અને ભાઈ બોલે છે બેન બેન બહુ વાર લાગી. લમણે હાથ દઈને પરમાત્માને કીધું કે હે પરમાત્મા, છેલ્લે અમે ભાઈ બેન મળી, તને મંજૂર નતું ને? કાંઈ વાંધો નહીં, હવે મારે આવી બેન વિના હવે મારાથી જીવાય નહીં. એક બાજુ ભાઈએ ચિતા હળગાવીને એમાં ભાઈએ ચિતામાં અગ્નિ પ્રગટાવી, અને ભાઈએ પણ ચિતામાં હમાણો. અગ્નિ પ્રગટ થઈ, ભાઈ બેનની ચિતા હળગે છે, અને ભાઈની ચિતામાંથી અવાજ આવે છે કે બેન લે બેન, હું તારી માટે ચૂંદડી લાવ્યો, હું તારી માટે કડલા લાવ્યો, હું કાંબિયું લાવ્યો. શું કહે છે ભાઈ? એ લેને લેને કાંબિયું ને એ જ જોડ, લેને લેને કડલાની જોડ, લેને કાંબિયું ને જોડ. એ મારી ના જાયા બેન ના રે મેણા તારે ભાંગ. બેન, હું તારા માટે કાંબિયું લાવ્યો, ચૂંદડી લાવ્યો. બેન, લેને લેને કાપડાની એ જ જોડ, લેને લેને ચૂંદડીની જોડ, લેને કાપડાની ગોળ. એ માડી ના જાયા બેન ના રે મેણા તારે ભાંગવા. મિત્રો, ભાઈ બહેન ના દેહ અગ્નિ અગ્નિમાં, પવન પવનમાં, પાણી પાણીમાં, એ પચવાર ભૂતના પૂતળા બની ગયા. એમ મેં પહેલા પણ કીધું કે જે બાળોતિયાનું મળેલ હોય ઠાઠડીએ થરે નહીં. આ ભાઈ બહેનના હેત અને આ રક્ષાબંધન એ અઢારે વરણ આવી કોઈ પણ દીકરી હોય તો એને તમે રાખડી બંધાવજો, તો જેથી દીકરીના તમને આશીર્વાદ મળી છે ને, આ મોગલે નહીં આવવું પડે. પણ આવી દીકરીઓને રાજી રાખશો બાપ, તો આ રક્ષાબંધન ભાઈ બહેન મળે છે. પણ ભાઈ અને બહેન અગ્નિમાં જેને કહે પંચમહાભૂતના પૂતળા બની ગયા, એમ કાયમ માટે અમે કહી છે કે આવતડાને જીક્યોને પછી દીધો રોય, એવા હકને અમે આવ્યા આમાં કુશળ ક્યાંથી હોય. બાળક જન્મે એટલે એને સીધી ચીક આવે, હવે ચીક નથી આવતી, હવે રોતું નથી, પણ જે બાળક રોવે નહીં એનું મૃત્યુ થાય છે. એમ આ એટલા માટે કીધું છે કર્મે લખ્યો કીર્તાર, એ છઠ્ઠી નાય સુકે નહીં, હુનર કરો હજાર, ઓ તો આખરના આડા આવે. એમ આ ભાઈ બહેનના હેતની વાત છે. મિત્રો,
બેન પાસે રાખડી બંધાવજો, બેનને રાજી રાખજો. ન બોલતા હોય બેન દીકરીથી પાપ લાગે તો મને આપજો, પણ દીકરીના આહુડા પડાવીશો નહીં ને કા વડવાળી તમને માફ નહીં કરે. બેનને રાજી રાખજો. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી, જય વડવાળી.